નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શિફ્ટ 2માં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે જોવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। અને હા મિત્રો, જે શિફ્ટ 3ના પ્રશ્નો હશે તેમનો વિડીયો બનાવવામાં નહીં આવે, પરંતુ આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં શિફ્ટ 3ના પ્રશ્નો મૂકવામાં આવશે। તો એના માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જાણવાની ઈચ્છાવાળું, તે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજો પ્રશ્ન, અન્ન આહારે અને ઘી વહેવારે, તે કહેવતનો અર્થ આપવાનો હતો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શ્રમજીવીનું વિરોધાર્થી શબ્દ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, મરતાને સહુ મારે, કહેવતનો અર્થ આપવાનો હતો। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વાક્ય શુદ્ધિના ટોટલ 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સંધિનો પૂછવામાં આવ્યો હતો, ની પ્લસ ઉનતા, તો તેની સંધિ જોડવાની હતી। ત્યારબાદ સાતમો પ્રશ્ન, ફકરા પરથી જવાબ આપવાનો હતો, હોલિકા પર્વનો ફકરો આપેલો હતો। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજી લખે સૌ સમજે તેવું અને સર્વોદય અર્થ છે, એનું વાક્ય શુદ્ધિ કરવાનું હતું। ત્યારબાદ આઠમો પ્રશ્ન, ખાંડ ખાવી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હતો। ત્યાર પછી નવમો પ્રશ્ન, સુમતા પુસ્તક વાંચે છે તેમને કર્મણી બનાવવાનું હતું। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, સંધિ જોડવાનો હતો, તપ પ્લસ ધન, તેની સંધિ જોડવાની હતી। ત્યારબાદ 11મો પ્રશ્ન છે તે ગણિતનો હતો, એક રકમને PQ અને R વચ્ચે 5:7:15ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે, તો આરનો હિસ્સો કુલ રકમમાંથી 12 હોય તો કુલ રકમ કેટલી હશે। ત્યારબાદ 12મો પ્રશ્ન છે તે બધા પ્રતીક દૂર કરવામાં આવે તો જમણી બાજુથી 7મી સંજ્ઞા કઈ હશે, તે અહીંયા તમે રકમ જોઈ શકો છો। ત્યારબાદ 13મો પ્રશ્ન, પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાના વર્ગની સરેરાશ ખાલી જગ્યા થાય છે। અને મિત્રો આ જેટલા પણ ગણિતના પ્રશ્ન છે તો તેમનું સોલ્યુશન કરી અને તે પણ તેના જવાબ સાથે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે। તો એના માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો। તો આપણે અહીંયા છે ગણિતના પ્રશ્નો જોતા નથી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના, તેનો પ્રશ્ન હતો। ત્યાર પછી એક પ્રશ્ન, રેડિયો સંસાર ક્યાં છે, તેને લગતો હતો। ત્યારબાદ વનનાશના પરિણામો શું હોઈ શકે, તેમનો એક પ્રશ્ન હતો। ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે છે, તે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ગીર એક ખાલી જગ્યા એકમાત્ર નિવાસ સ્થાન છે, તે એક પ્રશ્ન હતો। ત્યારબાદ એક પ્રશ્ન હતો, તેહરી ડેમ કઈ નદી ઉપર આવેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન હતો પ્રદૂષણની વ્યાખ્યા, તો તેમાં તેના જવાબ આપેલા હતા, તેમાંથી તમારે પ્રદૂષણની વ્યાખ્યામાં કયો લાગે તે જોવાનું હતું। ત્યાર પછી જળચર નિવસન તંત્રનો ઉગતો શોખ। ત્યારબાદ છે એ ટાંકણીને કઈ કોયણીમાં ફેંકાય। મિત્રો અહીંયા જે પ્રશ્ન આપેલા છે એ બધા જ પ્રશ્ન છે એ જે મિત્રો પરીક્ષા દેવા ગયા હોય તેના આધારે તેમણે પ્રશ્નો આપ્યા હોય તે આધારે આપેલા હોય છે, એટલે કે પ્રશ્નમાં થોડી ઘણી ભૂલ હોઈ શકે છે। ત્યારબાદ સાપેલ કિંમત ઉપર વળતર આધારિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ વૈશ્વિક પર્યાવરણ સુવિધાનો કઈ સમસ્યાનો સામનો કરવા સમર્પિત ભંડોળનો ઉપયોગ કરે છે। ત્યારબાદ કૃષિ, આબોહવા અને વન પ્રકારો અંગે એક વિધાન હતું। ત્યારબાદ ગુજરાતમાં જોવા મળતા જંગલના વિસ્તારોના પ્રકારમાં કયું જંગલ રાજ્યના આંતરભરતીવાળા વિસ્તારોમાં જોવા મળે છે। ત્યારબાદ જ્યારે લાકડું બળી જાય છે ત્યારે વાતાવરણમાં ખાલી જગ્યા મુક્ત થાય છે। ત્યારબાદનો પ્રશ્ન કે બાયોમેડિકલ વેસ્ટનો સ્ત્રોત કયો છે। ત્યારબાદ ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ મેલઘાટ વાઘ આરક્ષિત ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ 41મો પ્રશ્ન, 2015 મુજબ સિંહની વસ્તી કેટલી છે। ત્યારબાદનો પ્રશ્ન, ભારત સરકારે ખાલી જગ્યા પર્યાવરણ ધારો પસાર કર્યો છે। ત્યારબાદ 43મો પ્રશ્ન, એશિયાઈ સિંહ વિશે સાચું વિધાન છે તે જણાવવાનું હતું। ત્યારબાદ 44મો પ્રશ્ન, ક્યોટો પ્રોટોકોલ વર્ષ કયું છે। ત્યારબાદ 45મો પ્રશ્ન, વન સંરક્ષણ પ્રોજેક્ટનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ પેશાબની થેલી બાયોમેડિકલ વેસ્ટ, તેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। વાઘ સંરક્ષણ પ્રોજેક્ટનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। સ્વચ્છ ઉર્જાનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો।
સુજલામ સુફલામ નહેર ક્યાં છે તેનો એક પ્રશ્ન પૂછ્યો હતો. વાઇબ્રન્ટ સમિતિનું સૂત્ર શું હતું તે એક પ્રશ્ન પૂછ્યો હતો. અનુચ્છેદ 153નો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એનજીટીનો પ્રશ્ન હતો. મિત્રો દર શિફ્ટમાં એનજીટીનો એક પ્રશ્ન હોય જ છે, એટલે એનજીટી તમારે ખાસ જોઈ લેવું. ત્યારબાદ એક્સ-રે અંગે X-92 અંગે સાસુ વિધાનનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગનું પણ વિધાનવાળો એક પ્રશ્ન હતો. એટલે કે પહેલી શિફ્ટ કરતાં આમાં વિધાનવાળા પ્રશ્નો વધી ગયા હતા. ત્યારબાદ મહી નદીના પાણીનો એક પ્રશ્ન પૂછ્યો હતો. વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972ની કલમ 38 તેમનો એક પ્રશ્ન હતો. શહેરીકરણનું કારણ તેમનો એક પ્રશ્ન હતો. જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના વર્ષ તેમનો એક પ્રશ્ન હતો. કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું ન હતું તેમનો એક હતો. અને ભારતમાં સામાજિકરણ અંગે સાસા વિધાનો. તો આટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે આમાં જે ગણિતના પ્રશ્નો રહ્યા છે તો તેમના સોલ્યુશન સાથે છે એ જવાબ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જઈશો. અને શિફ્ટ 3ના પ્રશ્ન છે તે પણ માત્ર ટેલિગ્રામ ચેનલમાં જ મૂકવામાં આવશે, તેમનો વિડીયો બનાવવામાં નહીં આવે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.